જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે પુલાવનો પ્રોગ્રામ બનાવવાનો હોય, તો હવે આપણે હવેલી ઉપર જઈએ, ચાલો જોઈએ। અને મસાલાદાર પુલાવ હો। હા તો મિત્રો ભાતના ચોખા ધોવાનું ચાલુ છે, જુઓ। મિત્રો ચોખા ધોવાઈ ગયા છે, હવે વાટણ માટે નાખીએ। તો મિત્રો એક બાજુ તપેલું મેલાઈ ગયું અને એક બાજુ આપણે શાકભાજીનું ચાલુ હોય। તો સાહિલ વટોણા ફોલા જો દવા પટી ગયો, બીજું કોઈ બપડી ફોલો। તો મિત્રો જો કોથમી સમારવાનું ચાલુ અજયભાઈ ને 2-3 વિડીયોમાં ઘેર હાજરી હતી, આજ હાજરી આલી હોય ને યુવાના પરમ મિત્ર નયનસિંહ ક્યાં મુસ્કુરો રહી। તો નયનભાઈ આપણા ટોમેટો સમારી शर्माता है नहीं थोड़ा है, शर्मो की है। આજના જીગાપા પુલાવના કારીગર કોણ ખબર છે તમને? ના નહીં ખબર? પેલા અજયભાઈ આયા તો 3-4 વિડીયો તો દેખવાના હતા, એ 3-4 વિડીયો ઘેર હાજર હતા। પહેલું ગાજર ચાલુ હતો, ગાજર ગોદવા જતા રહ્યા હતા। તો જો મિત્રો ભલાજી ડુંગળી સમારી રહી, આપણા ગોટોના બટાકા ભૂંગળાના અને બધાના કારીગર પણ આજ તો હાથ ઊંચા કરી દીધા પુલાવ બનાવવામાં। રોઈ ગયો ડુંગળી વાટતો વાટતો છું। મેહુલ અરે પુલાવ તો બનાવ્યું, પણ પુલાવ વધારે ખાચ્યો। બંકો જેમ તેમ આ બંકો કોઈ ઘોટ જ નહીં ખાવાની, તો તો વધારે જ ખા લાગે એવું એના મોઢા ઉપરથી હો। જીતવા ના દઉં લે, કોઈ ના જીતવા દઉં। શરત પાડવી શરત પાડી દઈએ તે આઈ જો તે કોણ વધારે ખાય જોઈએ। 500 ની શરત મળી મને। બરાબર, સારું હડો। હા તે આઈ જો શરત માં। જો મિત્રો આ વિજુબાના મેહુલ ને શરત લાગી છે તો મેહુલ જી કરું કરે મેહુલ આવું કરો તમે ભાઈ। મિત્રો વોર્મ અપ કરું, 500 ની શરત લાગી આપણે। જો આ 500 ની શરત લાગી ને વોર્મ અપ ચાલુ હે, થોડું વધારે ખવાય કે એટલે આ બાજુ વિજુભાઈ કોક કર્યું તો તૈયારી શું કરો વિજુભા? એટલે સાહિલ તમને ખબર નહીં, આપણી શરત પડી મેહુલ પુલાવ ખાવાની, પણ આ બંકો કોઈ જમતમ નહીં, મેહુલ ને તો ખબર હા એટલે આ દંડ કરતા હતા। વાહ। તો મિત્રો આપણા બધી તૈયારી થાય પુલાવની જુઓ। ટોમેટો ભરાવી હાલ વાટી દઉં। હા તો મિત્રો તેલ વેળાય, કઢાઈ ગરમ કરવા મૂકી અને તેલ વેડ્યું, હવે વંગાર કરીએ રતર રતર। મિત્રો 4 દાડા રહેવાનું એટલે રતર હતા।
હજુ તેલ થયું નહીં મિત્રો, પણ ફેર તતુમી જેટલા રહી. મેઠો ડબો હજુ અમારે સારી પડી ને આપણે. માપની નાખો. જો મિત્રો વંગાર ચાલુ કરીએ, કેવી અગ્નિ પકડા. તો જો મિત્રો વંગાર તો કરી દીધો હે, અને કારીગર મોનતા નતા, થોડું મોન માગતા હતા પણ હરુપા ના બેહારે. બાજુ બે મોશો તતુમી રહી. ભલાજી હારું બનાવજો હો પાછા. અને તમાર બેવાન ભાઈ ચેલેન્જર ખબર હે ને તમને બેવાન? એટલે તમે બે બેઠા છીએ તા. મેહુલ તમારા એટલા માટે જ બેઠા. અરે કોઈ શીખું બીકું નાહી ના દી અંદર મરતું બધું વધારે. જોઈએ આજ 500 તમારા માંથી કોણ લઈ જાય. આ બંકો અમે ગોટા એવો તો લાગે જ. ખોટી વાત. આ બંકો તને તો થોડો જમતમ. એ તો હમણાં ખબર પડી જાય. શીખું જ બનાવો ભલાજી. વંગાર વેલા કરે ને મરચું હાલ નાખે. આવા કારીગર આ તૈડે. તારનો મિત્રો કલર તમે નહીં જોયો, હવે કલર જ પાડ્યો. આ 3 જણા જો આવા ડોળે પુલાવ બનતો છે લે. ભૂલ થઈ જાય. તો મિત્રો જો આવા અંદર ભાત નાખવાનું ચાલુ કર્યું, મિક્સ કરીએ ને એટલી કરા તો પુલાવ હાલ બની જાય. ઝાપોટો આ 2 જણા જો તૈયાર થઈ જાય. પકડજો ભલાજી ના ઘોણ ચોટ્યો એવું ના કરો. જો મિત્રો રંગ તો પકડી દીધો ભાતે, પણ હાલ તો છેડ એન્ડમાં જોઈ ત્યાં ખબર પડે કે કેવો રંગ પકડ્યો. ને કાલ ચીકી જેવું થઈને પૂરે. તો જો આ મિત્રો પુલાવ 90% તૈયાર તો થઈ જ ગયો હે. અને આપણા અજયભાઈ કોથમીર નાખવાનું ચાલુ કર્યું હે. કમ્પ્લીટ બને. કમ્પ્લીટ તો આપણે ભલાજી ચાખી એટલે ખબર કે કેવું બન્યો હોય. દેખાય તો સારો. તો મિત્રો તમને કેવો લાગે કોમેન્ટ કરતા રહેજો. તો જુઓ મિત્રો ફાઇનલી હવે પુલાવ તૈયાર થઈ ગયો. ભલાજી કઢાઈ બળે ઉતાર્યું હોય તો હવે ઉતારી લીધી ને. તો જુઓ મિત્રો હવે ઉતારી લીધી હે. તો નેતાર હવે મૂકી દીધી ભલાજી લાઈન. અને જુઓ દેખાવામાં તો પુલાવ સારો દેખાય, પણ હવે ચાખી એટલે ખબર પડે કે કારીગરના હાથ કાપવા કે નહીં કાપવા.
તમે પણ કોમેન્ટ કરજો મિત્રો કેવો લાગ્યો પુલાવ. ખાલી દેખામાં ચાખવામાં તમે ચાખીએ પછી કેવું. તો મિત્રો હવે જો ભલોજી લેબુ નેચોવા મંડે અંદર. લેબુ નેચો ને એટલે વળી સ્વાદ સારો જ આવે. બે નેચો જ દો ભલાજી. તો જો મિત્રો પુલાવ રેડી કરી ખાલી કરી દીધી સાહેબ. જો મિત્રો પુલાવ હતો એ બધો ભલાજી બધાને પીરસી દીધો. કઢાઈ આખી ખાલી કરીને જ જો કિંગ ના આગળ જ મેલી આજે છે. મિત્ર કઢાઈમાં જ આવડીતા જ ખાઈએ ઓમ ના ઓમ. જિગ્નેશભાઈ કેવો બન્યો પુલાવ? પુલાવ મસ્ત બન્યો ભાઈ. અજય, વિપુલ, એક નંબર. સાહિલ, જોરદાર ભલાજીને હાથ કાપી લેવાની ઈચ્છા થઈ. દેવલભાઈ, 2 નંબર. ભલાજી જોરદાર હો ભઈલું. મસ્ત બન્યો ને? એક નંબર. તો મિત્રો આપણે પેલી પોચોરી ચેલેન્જ પડી હતી ને એમાં જો આ બંકો આગળ ને આગળ જ ચા જો પાછળ જ રે. બંકા નામું કોઈ જીતી શકે? કોઈ ના જીતી શકે. જો તો મિત્રો મેહુલને બીજી ડીશ પૂરી થવા આવી છે અને બીજુબાને બીજી ડીશ અડધી થઈ છે. બીજુબા આવું કે આવું તમારું આપણે હારી ગયા યાર. હારી છે આવો. તો 500 રૂપિયા હવે મેહુલને આપી દેજો. તો હા ભાઈ હાલ દિયો. મેહુલ હવે જીતવાની તૈયારીમાં. સુપડા સાપ હોઈ જાવ ગયા જેમ. હા મિત્રો અમારો પુલાવનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં.